ગુડ મોર્નિંગ બધાને. આજનું આપણું 29મું સેશન છે અને આપણે 8/12 રોજ 28મું સેશન પૂરું કર્યું હતું. તો એમાં આપણે જોયું હતું પ્રતિભાવાત્મકતાની સમજણ. તો આપણા 15 દિવસમાં જો કોઈને પ્રતિક્રિયા અથવા તો પ્રતિભાવાત્મક ઉપર કોઈને કાંઈ અનુભવ થયા હોય તો બધા પોતપોતે એક એક એવું ઉદાહરણ શેર કરે. આપણે આગળના સેશનમાં જોયું પ્રતિક્રિયા અને પ્રતિભાવ. પ્રતિભાવાત્મકતા અને પ્રતિક્રિયાત્મકતા તો કોને કહીએ આપણે? ખાસ કરીને જે આપણે કહેતા હતા રિએક્ટ કરવું અને પ્રોએક્ટિવ રહેવું નથી. કઈ માનો કે કોઈ એવા બનાવો બનતા કે નથી બન્યા? એમાં સર હું એક ઉદાહરણ આપું તો કાલે અમારે એક વિઝિટ હતી સંદીપ શર્માની. તો સર એમાં જાંબરવાડા ગામમાં વિઝિટ કરવામાં આવી. તો એ હિન્દી ભાષી ટૂંકમાં. તો એ મહિલાની મુલાકાત કરવામાં આવી બાયો ઇનપુટ સેન્ટર. તો ત્યારે એવું હતું કે મહિલા હિન્દી નહીં બોલી શકે, એની હારે એ રીતે વાત નહીં કરી શકે. પણ એને તો મહિલાએ હિન્દીમાં સારી રીતે જવાબ આપ્યો તો એને એક પ્રતિક્રિયા કરી કહેવાય. હવે આમાં કોઈને કઈ પ્રતિક્રિયા અને પ્રતિભાવમાં જો કોઈને કઈ ઉદાહરણ હોય ધ્યાનમાં, અને આ 15 દિવસના દરમિયાન જે કઈ પણ પોતાના જીવનમાં બન્યું હોય તે શેર કરો. પ્રવીણભાઈ, આ હા, પ્રતિક્રિયા અને પ્રતિભાવમાં થોડુંક સ્પષ્ટ કરો તમે. આમ તો બંને શબ્દો એટલે અ, પ્રતિભાવ અને પ્રતિક્રિયા, આમ તો ગયા વખતે થોડોક મોડો જોડતો હતો પણ થોડોક સમજ્યો હતો. પ્રતિભાવ એટલે કે રિસ્પોન્સ, લાંબા ગાળાનો રિસ્પોન્સ, અને પ્રતિક્રિયા એટલે ઝડપી ઉત્તર. તો ક્વિક રિફ્લેક્શન ને આપણે પ્રતિક્રિયા કહીશું, અને ઊંડાણપૂર્વક જયારે જવાબ આપીએ છીએ હૃદયથી ત્યારે આપણે એને પ્રોએક્શન કહીશું. બરાબર? કઈ એડ કરવું? યસ કોમલ, કન્ટિન્યુ. હા સર, હું થોડું એડ કરું. પ્રતિક્રિયા એટલે કે બીજા વિશે કાંઈ ઉશ્કેરવામાં આવે અથવા તો દલીલ કરવામાં આવે અને ત્યારબાદ આપણે જે કોઈ પણ પ્રવૃત્તિ કે ક્રિયા કરીએ તે પ્રતિક્રિયા. અને કોઈના વિશે વાત કરવામાં આવે અથવા તો કોઈના વખાણ કરવામાં આવે અને એને આપણે પ્રતિભાવ કહી શકીએ. જેમ કે કોઈ એવું કહેતું હોય કે આ કઈ કામ નથી કરતું અથવા તો નથી કરતી, તો આપણે એને તાત્કાલિક જવાબ આપી દેતા હોઈએ કે ના ના, હું તો કરું જ છું કામ. તો એ આપણી પ્રતિક્રિયા થઈ કહેવાય. અને ત્યારબાદ એ કામ જોઈ અને આપણા એ વખાણ કરે તો તે આપણા માટે પ્રતિભાવ ગણી શકાય. આ પ્રતિભાવ અને પ્રતિક્રિયામાં કોઈને કઈ ઉદાહરણ જો ધ્યાનમાં આવતું હોય. પરેશભાઈ, તમને કઈ પ્રતિક્રિયા અને પ્રતિભાવમાં કઈ ઉદાહરણ? માનો કે કઈ કોઈ કહે છે કોઈ પણ બાબતને લઈને, તો કદાચ નેગેટિવ એવું બને કે આપણે એવું કીધું કે તમે એક એક્ઝામ્પલ આપ્યું, કામ નથી કરતા, તો સામેના વ્યક્તિ તરત અલગ વૃત્તિથી જવાબ દે છે. નકારાત્મક હોય, કર્યું ન હોય, દેખાય છે, ખ્યાલ છે, છતાંય. તો એવું કહી શકાય કે એની એ પ્રતિક્રિયા હતી. પણ ખરેખર જો એને સ્વીકાર્યું કે હા, આ બાકી છે અથવા આ કામ કરવાનું રહી ગયું છે, જે પોતાની ખામી કે ભૂલ સ્વીકારી અને એને સુધારવાનો પ્રયત્ન કરે, એટલે પ્રતિભાવ તરફ જઈ શકાય, આવું હું સમજુ. ના, એ તો બરાબર છે. થોડુંક આમ એક સરખી વાત આવતી હોય ને ઘણી વખત, તો આપણને લાગે કે ભાઈ આવું કેમ, આને અલગ કેમ પાડવું એમ. હમ એટલે પણ લાગે એવું. પણ આપણે એટલું સમજી લઈએ કે ભાઈ રિએક્ટ કરવું એટલે ક્વિક રિએક્શન, જે આપણા કઈ પણ કોઈ પણ ઘટનાઓ માટે જયારે આપણી આંખ અને આપણી મને સમજ શક્તિ જે છે એ તરત જે રિએક્ટ કરે છે એ એને આપણે પ્રતિક્રિયા કે એક્શન કહીએ. હમ પણ પ્રોએક્શન એને કહીએ તે થોડુંક માનો કે ઊંડાણપૂર્વક વિચારીને જયારે જવાબ આપીએ છીએ તો એ પ્રોએક્શન છે. ઉદાહરણો આપણે જોઈએ ને તો આખા દિવસમાં આ બે બાબતોમાં ઘણા બધા ઉદાહરણો મળશે, પણ થોડુંક ઊંડાણપૂર્વક જોવું પડશે. આપણે આગળના સેશનમાં જોયું કે એલિનોર એવું કહે છે કે તમારી પરવાનગી વિના કોઈ તમને દુઃખ પહોંચાડી શકતું નથી. તો આપણે એવું કોઈ વર્તન કરીએ અથવા તો એવું કોઈ કઈ કામ કરીએ જેનાથી આપણને દુઃખ પહોંચતું હોય, તો એ આપણી પરવાનગી થઈ શકી. તો એમાં કોઈને કઈ ઉદાહરણ ધ્યાનમાં આવે છે કે કઈ રીતે આપણને દુઃખ પહોંચી શકે? એટલે
માનો કે હા બરોબર છે. એટલે સર એમાં છે ને આમ તો એમાં કહેવા એવું માંગે છે કે આપણી આસપાસના જે કઈ લોકો હોય છે એ ઘણી વખત આપણે કોસતા હોય, ખીજાતા હોય છે, ટોકતા હોય છે. તો એ આપણા હાથમાં હોય છે કે ભાઈ એનાથી આપણે દુઃખી થવું કે નહીં. એ આપણે જો કઈ મનમાં જ ના લઈએ આપણે એને અને જો જતું કરીએ અને આપણું જે મન છે એ આપણે મોજમાં જ રાખીએ તો સર એ આપણે કોઈ દુઃખ ના પહોંચાડી શકે. આપણે આગળની જે ઓલી વાર્તા જોઈ હતી શેરી વાળી એનું બેસ્ટ એક્ઝામ્પલ છે સર. હા રાજુભાઈ. હવે આ વાત આવી એમાંથી એક થોડીક વસ્તુ હું એડ કરું આમાં કે આપણું મન છે ને એ એક પ્રકારની ટીવી છે, બરાબર? અને એનું રિમોટ છે ને એ આપણી પાસે હોવું જોઈએ ટૂંકમાં. બીજા માનો કે કોઈક સ્વિચ દબાવે દુઃખ ની આપણે દુઃખી થઈ જાય એવું ન હોવું જોઈએ. કોઈક ખુશી ની સ્વિચ દબાવે આપણે ખુશી થઈ જાય એવું નહીં. ટૂંકમાં આપણે જેમ ઈચ્છીએ આપણે હું ખુશ થવું છે, દુઃખ થવું છે એ આપણી ઉપર છે. આપણે હું આપણું રિમોટ કંટ્રોલ બીજાને આપી દઈએ છીએ. ઈ સ્વિચ દબાવે દુઃખ ની તો આપણે દુઃખી થઈ જાય. ઈ સ્વિચ દબાવે છે ખુશી ની તો આપણને ખુશી થાય. ટૂંકમાં આપણું રિમોટ કંટ્રોલ આપણી પાસે હોવું જોઈએ એમ. બસ આટલું. બરાબર. એ પણ કોમલબેને સરસ વાત કરી કે આપણી પરવાનગી વિના આપણને કોઈ દુઃખ પહોંચાડી શકતું નથી. તો અહીંયા પરવાનગી શબ્દ જે છે ને એ એવી વાત છે કે આપણે જયારે દુઃખી થઈએ ને ત્યારે એ દુઃખી સામેની વ્યક્તિ જયારે આપણે દુઃખી કરે છે તો એ દુઃખી કરવા માટે આપણે જ એને પ્રેરણા આપીએ છીએ. આનો અર્થ આમ એવો થાય કે ભાઈ મને જે દુઃખ પહોંચ્યું છે એ દુઃખ પહોંચાડવા મનો કે મને વનિતા તરફથી દુઃખ પહોંચ્યું, રાજુભાઈ તરફથી દુઃખ પહોંચ્યું, તો એ દુઃખ પહોંચાડવા માટે મેં જ કંઈક એવું કર્યું કે જેનાથી વનિતાએ કે રાજુભાઈએ મને દુઃખ પહોંચાડ્યું. આનું ઉદાહરણ બીજું પણ હોય શકે. કોઈક આપણને લાફો મારે ત્યારે સમજવાનું કે એને લાફો મારવા માટે આપણે જ ઉશ્કેરી રહ્યા છે, ગમે એ કારણે છે. ભલે એ અસામાજિક તત્વો હોય જે પણ હોય, પણ આપણને જયારે મારે છે કોઈ ત્યારે સમજવાનું કે એ આપણે આપણા વર્તનથી એને મારતા શીખવીએ છીએ. બીજા કોઈ કંઈક મિત્રોને આપણે કઈ એવું કઈ જીવનમાં એવી ઘટના ઘટી હોય કે પોતાની પરવાનગી લીધે જેને દુઃખ પહોંચ્યું હોય, તો એવું કોઈને ઉદાહરણ ધ્યાનમાં આવે છે? હેલો. હમ હા સર, આપણે જો આ દુઃખ પહોંચવાની વાત આવી તો આપણે કોઈ પાસેથી ઈચ્છા રાખીએ, બરોબર? મને કે એવું એક્સેપ્ટ કરીને બેહી કે ભાઈ આ આપણે મદદમાં આવશે અથવા તો આપણે કોઈ એવું ખાસ કામ કરીને આપશે ને પછી જયારે થાય નહીં તો આપણને દુઃખ પહોંચતું હોય છે. એટલે એક આ પણ ઉદાહરણ લઈ શકાય. કોમલબેન સમજાણું કે નહીં? કે એને બીજા ઉપર નિર્ભર રહ્યા છે કામ બાબતે. એનું દુઃખી થવાનું કારણ એ જ કે બીજા ઉપર નિર્ભર રહ્યા. હા, એમ પણ થઈ શકે કે એને એવું નતું કરવું, ટૂંકમાં એ પરવાનગી થઈ કેવાય ને. એ પરવાનગી એને આપી કે બીજા ઉપર નિર્ભર રહ્યા એ તું કરી દે એવો. હવે આગળ એવું કહે છે મહાત્મા ગાંધીજી કે જો તમે તેમને આપવા ન ઈચ્છો તો તેઓ તમારું આત્મગૌરવ તમારી પાસેથી છીનવી શકે નહીં. જો તમે તેમને આપવા ન ઈચ્છો તો તેઓ તમારું આત્મગૌરવ તમારી પાસેથી છીનવી શકે નહીં. તો આત્મગૌરવ એટલે કે આપણે જે પ્રામાણિકતા, નિષ્ઠા, ક્ષમતા એની વાત થઈ છે અહીંયા. ગયા સેશનને કોમલ આપણને યાદ દેવરાવી રહી છે. તો એ અહીંયા આપણે આત્મગૌરવ એટલે આપણી જાત ઉપરનો અનુભવ કરવાનું કહે છે, સેલ્ફ પ્રાઉડ. પ્રવીણભાઈ, આ વાક્ય જો તમે ભૂતકાળના કેદી થવાનું છોડશો તો જ તમે ભવિષ્યના આર્કિટેક્ટ થઈ શકશો. સરસ. અહીંયા સીધું વર્તમાનમાં જીવવાની વાત કરે છે કે વર્તમાન પરિસ્થિતિઓ જીવવાની અહીંયા વાત કરવામાં આવી છે. પણ ઘણી વખત મન બે બાજુ ચાલતું હોય છે. એક તો ભવિષ્યમાં પણ ચાલતું હોય, વર્તમાનમાં પણ રહેતું હોય ને ભૂતકાળમાં પણ ફરી વખત જતું હોય છે. ત્રણેયનો સમન્વય કરી અને એક જેને કહે ને કે એક મન છે એ સ્થિરતા ઉપર આવે છે કે ભાઈ આમાં આપણે ક્યાં આપણે ચાલવું જોઈએ. જે એક આ દુઃખની વાત હતી ને કે ભાઈ ચાલો બીજું કોઈ આપણે દુઃખ નથી આપી શકતું, જો આપણી ઈચ્છે આપણી પરવાનગી હોય તો જ. એમાં બે વસ્તુના આપણે ફાટા પાડવા પડે. એક તો વ્યક્તિગત જીવન અને એક કર્મશીલ જીવન. એટલે કર્મ એટલે કોઈ સાથે કોઈ કાર્ય સાથે તમે જોડાયેલા છે તો એ બાબતમાં પણ અલગ વસ્તુ થશે તમારી. પછી તમારું વ્યક્તિગત જીવનમાં એ તમારું નિજી જીવન થઈ જાય. એટલે માનો કે પોતાનું વ્યક્તિગત જીવન છે, આજે માનો કે સવારે હું મારી રીતે જે કાર્ય કરવું છે તો એ હું
એમાં મારો એકલાનો નિર્ણય છે, તો હું એમાં કોઈની પરવાનગીની જરૂર નથી. પણ જ્યારે સામૂહિક કાર્યમાં જ્યારે હું જાઉં છું ત્યારે એમાં અન્યની પરવાનગી અથવા અન્યની વિચારો છે, અન્યના બાબતો છે, અન્યની કોઈ સજેશન છે, એમાં ભળતા હોય છે. ક્યારે એમાં એ આખું સ્ટેટસ આખું થોડુંક ફરે છે, ક્યારે એમાં પરવાનગીની ચોક્કસ જરૂર લેવી પડે. આમાં પુસ્તકમાં કીધું છે કે હું ઘણી વખત શિવાનીને સાંભળતો હોય છે બ્રહ્મકુમારીઝમાં, એમાં એ સારી રીતે ઘણું સમજાવે છે. પણ ત્યારે એમાં બે ફાટા એ પણ કહે છે કે એમાં બે ફાટા પડે છે. જ્યારે તમારું વ્યક્તિગત એકદમ જીવન હોય કે એમાં તમારે અન્ય માણસોને એટલા જોડવાના નથી, ત્યારે એમાં તમારું એટલી બધી પરવાનગીની જરૂર પડતી નથી કે ભાઈ મારે સવારે 5 વાગે ઉઠવું છે, તો એમાં અન્યની કોઈ પરવાનગીની જરૂર નથી પડતી, એ હું સ્વેચ્છાએ નક્કી કરી શકું છું. પણ માનો કે મારે રાતના 12 વાગે ઓફિસ ખોલવી છે અને 12 વાગે ત્યાં મારે બંધ કરી દેવી છે દિવસના, તો તો ન્યા છે ત્યાં પરવાનગીની જરૂર પડે છે. કારણ કે યસ, એટલે એ થોડોક બેમાં તફાવત રહી છે. મૂળ તકલીફો શું થાય છે આપણે બધા લોકો થોડાક બ્રેઇનસ્ટોર્મિંગ વાળા પાર્ટમાં આવ્યા. એક વસ્તુ છે કે આપણે જયારે મોટિવેશનલ સ્પીકર્સને સાંભળીએ છીએ ને ત્યારે તત્પૂરતું આપણને એમ થાય કે બહુ સરસ છે ને આપણે એ બધી વાતને રિલેટ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. પણ જ્યારે એ પછી પાછું આમાંથી આપણે આ વાસ્તવિક જીવનમાં જીવવાનું શરૂ કરીએ છીએ ને ત્યારે એ વસ્તુ બધી ભૂલાઈ જાય છે. પ્રવીણભાઈ, બીકે શિવાનીને સાંભળ્યા પછી એની કેટલીક વાતો આપણને યાદ રહી છે. હા સર, હા. બહુ બધું આપણે આપણી લાઈફ સાથે રિલેટ નથી કરી શકતા. સાંભળતા હોય ત્યાં સુધી સારું લાગે છે આપણને, પણ અહીંયા આપણે આ જે પ્રોસેસ જે આપણે કરી રહ્યા છીએ ત્યારે તો એ એટલા માટે કરીએ છીએ કે ભાઈ આને આપણે જીવવાનો પ્રયત્ન કરીએ, આપણે પ્રેક્ટિસમાં લાવીએ. તો હવે પ્રેક્ટિસમાં લાવવા માટે એને સમજવું તો પડશે જ, અને સમજવા માટે થોડીક આપણે બધાએ કસરતો કરવી પડશે. અને કસરતો એવી કરીએ કે એવા નાના ઉદાહરણોથી આપણે શીખવાનું શરૂ કરીએ કે ભાઈ કેમ આવું કેમ થાય છે. માનો કે તમે માનશો કે માનો કે દુઃખ પહોંચાડવાની જે વાત છે એમાં કદાચ આપણે બધા અનુભવતા હતા. તો કહેવાનો મારો આશય એ છે કે એ દુઃખ પહોંચવા પાછળના કારણો શું છે? કારણો એ છે કે આપણી અપેક્ષાઓ છે બીજા પાસેથી. હવે એ અપેક્ષાઓને આપણે સમજી નથી, કારણ કે સામેની વ્યક્તિ તો એને મહત્વ આપતી નથી. એ તો ક્યારેક એવું બને છે કે આપણે આપણા બાળકો માટે આપણે કેર કરતા હોય તો બાળકોની બધી વ્યવસ્થાઓ આપણે કર્યા કરતા હોય. ઘણી વખત એવું પણ બને. આત્મગૌરવ માં એવું લખ્યું છે કે જો તમે આપવા ન ઈચ્છો તો તમારું આત્મગૌરવ તમારી પાસેથી કોઈ છીનવી શકે નહીં. હવે આત્મગૌરવ શું છે ને એ તો પહેલા સમજવું પડે. જેમ માનો કે આપણે આત્મવિશ્વાસ કહીએ ને, સેલ્ફ કોન્ફિડન્સ, એમ સેલ્ફ પ્રાઉડ, આપણા પ્રત્યે આપણને જે ગૌરવ છે કે હું ધીરુભાઈ, બરાબર છે, હું આવું કરી રહ્યો છું, આવી શીખી રહ્યો છું, એનું મને ગૌરવ છે. બરાબર છે. હવે આ ગૌરવાન્તિક આપણું જે લાઈફ છે એ લાઈફને એ ગૌરવ તો જ કરી શકે કે જો આપણે કોઈને એવું કઈ કરવા માટે પ્રેરિત. આપણે દુઃખી થવા જેવી જ વાત છે, બીજું કઈ છે. આપણું આત્મગૌરવ કોઈ જો આપણી પાસેથી છીનવે તો સમજી લો કે એ આપણે એને છીનવવા માટે પરવાનગી આપી રહ્યા છે. તો આ પ્રકારનું આત્મગૌરવની વાત છે. અને પછી આપણી ગયા ટોપિકની એક બીજી વાત એ હતી કે પસંદગીઓની. એમાં પણ ઘણી વખત એવું થાય છે કે જો હમણાં થોડાક કોન્ટ્રાવર્સી થાય, મને આવું છે ને સતત આમ મને થયા કરે કે ભાઈ ચાલુ આને કઈ રીતે સમજવું. એક બાજુ આપણે એમ કહીએ છીએ કે ભૂતકાળને ભૂલી જાઓ, બરાબર. અને બીજી બાજુ અહીંયા એવું છે કે જ્યાં સુધી વ્યક્તિ ઊંડાણપૂર્વક અને પ્રમાણિકતાથી એવું ન કહી શકે કે હું આજે જે પણ છું તે મારી ગઈકાલની કરેલી પસંદગીઓના કારણે છું. પણ આ હકીકતની વાત છે. જ્યારે પહેલી વાત જે છે એ માનો કે ભૂતકાળને આપણે યાદ કરીને જો જીવા કરશું તો એનાથી આપણે આપણું ભવિષ્ય નહીં બનાવી શકીએ.
પણ અહીંયા છે આજની સ્થિતિ છે એ વાસ્તવિકતા છે કે આજે આપણે જે પણ કાંઈ છીએ એ આપણે ભૂતકાળમાં જે પસંદગીઓ કરી છે જીવન જીવવા માટેની એને લઈને છે. માનો કે વનિતાએ પસંદ કર્યું કે હું BA કરીશ તો એ અત્યારે BA છે, બરાબર છે. સ્નેહાબેને વિચાર્યું કે ભાઈ મારે એફએફ તરીકે જોડાવવું છે તો અત્યારે એફએફ છે, એ એની પસંદગી છે ને. જે તે વખતે એમણે એમની પસંદગીઓને જે રીતે હોય એ પસંદગીઓ ભૂતકાળની આપણી પસંદગીઓ જે છે એ પસંદગીઓ એ આજે આપણે એ સ્થિતિએ છીએ. જો પસંદગીઓ કાંઈ બીજી કરી છે તો એ પસંદગીઓ ઉપર આપણે જઈ શકીએ. હા સર, આમ તો પ્રતિભાવત્મકતાની સમજણ વાળું ગયા વખતનું સેશન રીકેપ થઈ ગયું છે. મેહુલ, કઈ વધારે સ્પષ્ટતાઓ ની જરૂર ખરી અથવા તો તને કઈ લાગે છે એવું કે આપણે આ ગયા સેશન પ્રતિભાવાત્મકતા અને પ્રતિક્રિયાત્મકતા ઉપર કઈ વધારે કઈ વાત કરવાની જરૂર હોય તો થોડુંક આપણે ડિસ્કસ કરીએ, નહીં તો પછી કોમલબેનને કહીએ કે આપણે રીડિંગ ઉપર આગળ વધીએ. એટલે સર આમ તો સમજાય તો આ બધા જે 4 વાક્ય આપણે જોયા એ તો સમજાઈ જાય છે, પણ હજી પ્રતિક્રિયા અને પ્રતિભાવ ઉપર હજી થોડુંક સ્પષ્ટ થાય તો વધારે સારું, કારણ કે આમ સમજાય છે પણ એક્ઝામ્પલ નથી દઈ શકતો સર એમાં. કોઈ થોડું એલોબરેટ કરે? વનિતા, તું થોડુંક કરીશ? મેહુલભાઈ કીધું હજી પ્રતિભાવાત્મકતાને આમ તો સિમ્પલ કે પ્રતિક્રિયા એટલે નેગેટિવ વિચારણા અને પ્રતિભાવાત્મક એટલે પોઝિટિવ. મતલબ આપણી જીવનની પસંદગી કરવાની ક્ષમતા હોય અને આપણે જીવનને આમ પોઝિટિવલી નિષ્ઠાથી ને શીખવાની આપણને આમ ધગસ હોય ને એવી રીતે આપણે જીવતા હોય તો એ આમ પ્રતિભાવાત્મક. અને પરિસ્થિતિને દોષ આપતા હોય આપણે જો કે ગયા વખતે ચાર્ટ જોયો તો એમાં નોર્મલી સમજાય જ જાય છે. ફરિયાદો કરવી પરિસ્થિતિથી એ પ્રતિક્રિયાત્મક. એટલે હું આવું સમજી છું. અવંતિકાબેન, તમે કાંઈ એડ કરવા માંગો છો પ્રતિક્રિયા અને પ્રતિભાવમાં? એટલે આમ તો તમે એક્ઝામ્પલ જે આપ્યું હતું આમ તો સમજાણું હતું કે પ્રતિક્રિયા એટલે ઓન ધ સ્પોટ આપણે ડાયરેક્ટ રિએક્ટ કરી દઈએ ને એ પ્રતિક્રિયા. પછી જે પ્રતિક્રિયા થઈ ને એ કદાચ આપણને ખબર હોય ને નોય ખબર હોય કે પોઝિટિવ નેગેટિવ કેવી હતી, પણ ઈ આપણી જે પ્રતિક્રિયા હોય ઈ જે 5-7 લોકોએ કે કોઈએ પણ જોયું હોય કે જેની સાથે આપણે પ્રતિક્રિયા કરી હોય ઈ પછી જે રિવ્યુ આપે ઈ પ્રતિભાવ કે આપણી પ્રતિક્રિયા કેવી હતી, એવું સમજાણું મને 2 વસ્તુ. એટલે આમ જોઈને પ્રતિ એટલે કે હું અને ક્રિયા એટલે કે મારા દ્વારા કરવામાં આવેલી ક્રિયા, એટલે એને આપણે પ્રતિક્રિયા. અને પ્રતિભાવ એટલે કે પ્રતિ એટલે હું અથવા તો મારું, અને ભાવ એટલે કે કોઈ કઈ એવી ભાવ રજૂ કર્યા હોય આપણા વિશે તો એ આપણે પ્રતિભાવ કહી શકાય. આમ જોઈએ તો ખેડૂત જે ખેતી પદ્ધતિ કરે છે તો એની પ્રતિક્રિયા છે, અને આપણે એની સફળ વાર્તા બનાવીએ છીએ, કેસ સ્ટડી બનાવીએ છીએ, તો એના વિશેના ઈ પ્રતિભાવો છે. 360 ડિગ્રી સર ઇવોલ્યુશન કરીએ છીએ એનો એક એક્ઝામ્પલ આમાં આવી શકે, એનું આમાં જોડે જોઈન થઈ છે સર. એક બીજું છે, માનો કે આપણે જયારે તાલીમ કરી, કોઈ પણ સ્ટાફની તાલીમ થતી હોય, ખેડૂતોની તાલીમ થતી હોય, એ પછી આપણી પાસે પ્રતિભાવો લેવામાં આવતા હોય છે કે શું તમને લાગ્યું. માનો કે જે તાલીમ દરમિયાન, પૂરી તાલીમ દરમિયાન અથવા જે વસ્તુઓ બની છે એ બધી ક્રિયાઓ થઈ, એ અલગ અલગ ક્રિયાઓ દ્વારા આપણને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે અને આપણે ખેડૂતોને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, પણ ફરી વખત જે પૂર્ણ થઈ ગયા પછીના જે એના પ્રતિભાવ આપણે મળી છે, રિસ્પોન્ડ, ત્યારે એમાં એ કદાચ વધારે પોઝિટિવ જ આવતા હોય છે. પણ એવું નથી કે માનો કે પ્રતિભાવો છે બધા પોઝિટિવ હોય, પણ એમાં સ્વરૂપ પોઝિટિવ નો, એનો વિચાર નેગેટિવ નો હોઈ શકે, પણ એમ કહી શકે કે ભાઈ આ વસ્તુ સારી લાગી નથી, એ સીધું એનું રિઝલ્ટ આપે છે. પણ એમાં એનો વિચાર છે એ નેગેટિવ હોતો નથી. ઘણી વખત આપણે એમ કહીએ છીએ કે કોઈ વ્યક્તિ એમ કે હું કઈક કહું તો કે નહીં તું કઈ કહેતો નહીં, આપણો તરત જ ખ્યાલ આવી જાય કે હમણાં જ આ મારી વિશે 2 શબ્દો કહેવાના છે, હું કહેવાના છે એ ખબર જ પડી જાય. એટલે ઈ તરત પ્રતિક્રિયા આપી દે છે. પણ જો એક ફેરો એને સાંભળ્યા હોય તો આપણી ઘણી વખત વિચારધારાથી અલગ વાક્ય બોલવા માંગતા હોય દર વખતે. ઘણી વખત શું છે, પણ એનો આપણે
ભૂતકાળમાં આપણે જે વાક્યો બોલાયેલા હોય ને એની સાથે આપણે પાછો સીધો સંપર્ક બંધાય છે. કે માનો કે એ વ્યક્તિ છે એની સાથે ભૂતકાળમાં આપણે એની સાથે એવું બનતું હોય કે એ ગમે જયારે બોલે ત્યારે એ ખબર જ બોલે કે આ ડૂ જ બોલ છે. એટલે તરત જેવું બોલવા ધારે એટલે તરત આપણે એને પ્રતિક્રિયા આપી દઈએ. ઘણા ખેડૂત નથી ઘણા ખેડૂત આપણે જાય એટલે આપણે ખબર હોય કે મીટિંગમાં આ ડૂ જ બોલ છે. એટલે આપણે જેવું બોલવા જાય બિચારો ઘણી વખત સાચું બોલવા જતા હોય છતાં આપણે તરત પ્રતિક્રિયા આપી દઈએ ટ્રેનર તરીકે કે ભાઈ નહીં તમે બોલતા નહીં, તમે રેવા જો. એટલે પ્રતિક્રિયા છે. યસ, આપણે ઘણી વખત તાલીમ કેવી લાગી તાલીમ? તો બહુ સારી લાગી. પ્રતિક્રિયા આપણે ઘણી વાર જોઈએ તો રિફ્લેક્શન અને ફીડબેક આ બે ની અંદર કઈ તફાવત સ્નેહા કરી શકીએ? રિફ્લેક્ટ કરવું અને ફીડબેક આપવું. રિફ્લેક્શન આપણે શું કહેવાય કે તાત્કાલિક જવાબ આપીએ છીએ. ફીડબેકમાં વિચારીને પછી આમાં શું કહેવાય કે ક્રિયાત્મક હોય તો એ એક્ટિવિટી કરીને પછી એને સમજી વિચારીને પછી જે જવાબ આપે એને ફીડબેક કહી શકાય. બરાબર. તમે વર્મી કમ્પોસ્ટ ની તાલીમ આપી, ખૂબ સારી હતી. તમે સરસ શીખવાડી રહ્યા છો. આ એક ખેડૂતનો પ્રતિભાવ છે. બરાબર. પ્રતિભાવ એટલે આપણે અત્યારે પ્રતિભાવ જ કહીએ કે પછી માનો કે રિફ્લેક્શન કહીએ. પણ બીજો ખેડૂત એમ કહે છે કે તમે જે આ વર્મી કમ્પોસ્ટ બનાવવાનું અમને જે શીખવાડ્યું એ હું કરવાનો છું, મને એ બહુ ગમ્યું છે અને મારે એ કરીશ તો મને આટલો ફાયદો થશે. આ જે આખી વાત કરે છે, જે શીખ્યા પછી એમનું જે માનવું કે એમના અંદર જે હૃદયની અંદર જે ઉતર્યું છે અને એની અંદરથી જે બહાર નીકળે છે, તો આ પ્રતિભાવ છે, આ પ્રોએક્શન છે. ક્રિયા અને પ્રતિક્રિયા આ બંને વસ્તુ આ રીતે જોઈ શકીએ. કોમલ, જો સંતોષ લાગતો હોય હવે આટલી વાત કરી પછી કદાચ માનો કે આપણે પ્રેક્ટિસમાં લાવીએ આ બધી વાતોને પછી કાંઈ પાછું એવું લાગતું હશે તો ફરી પાછી ચર્ચા કરી શકીએ. બરાબર છે? હા સર. તો આપણે આગળના સેશન તરફ પ્રોએક્શન માટે આપણે એવું લાગે ને તો હું જોઈ લઉં છું કે એના માટે કોઈ સારું મૂવી હોય તો આપણે પાછું એ હું લિંક મૂકું, મને વનિતા યાદ કરજો, હું શોધી કાઢીશ. બરાબર. તો આપણે એ કરીએ અને એ મૂવી જોઈને પછી પાછી આવતા સેશનમાં ડિસ્કશન કરીએ, કારણ કે મને એવું લાગે છે કે સારી રીતે આપણે સમજવું જોઈએ. મેહુલ, બરાબર છે? કદાચ આપણે મૂવી ઉપરથી એને સારી રીતે સમજી શકીએ. આગળ વધીએ. હા સર. તો આપણે આગળનું સેશન પેજ નંબર 92 ઉપર આપણે વિદ્યાર્થીઓને કોકને વાંચવાનું કહીએ. પ્રતિભાવનાત્મક એટલે હૃદય ક્રાંતિ. જીવનમાં સફળતા કોને નથી જોઈતી હોતી? કોના હૃદયમાં કંઈક અર્થપૂર્ણ જીવી જવાની પ્યાસ નથી હોતી? છતાં આપણે સફળતા સુધી પહોંચવામાં, સાબૃતિની અનુભૂતિ કરવા સુધી પહોંચવામાં ઘણે ઠેકાણે અટવાઈ જતા હોઈએ છીએ. કોઈક રીતે આપણે જો એવો નકશો બનાવી શકીએ કે જેથી આપણે ક્યાં ક્યાં અટવાઈએ છીએ અને કેમ તે સમજી શકીએ, તથા કેવી રીતે જીવવું જેથી ધાર્યા પરિણામ મેળવી શકાય તે પણ સમજી શકીએ, તો આપણી જીવન યાત્રામાં સુગમતા રહે. તથા કે જેઓ પોતાના જીવન ખૂબ અર્થપૂર્ણ રીતે જીવી જાય છે, જેઓ પોતાના જીવન થકી માનવજાતને બુલંદ યોગદાન આપી શક્યા છે, તેઓ સૌના જીવનની એક સામાન્ય વિલક્ષણતા એ છે કે તેઓ સૌ હૃદયમાંથી જીવતા હોય છે, મનમાંથી નહીં. જેઓ મનમાંથી જીવતા હોય તેમના કેટલાક લક્ષણો નીચે પ્રમાણે છે. તેઓની ઈચ્છાઓ તથા અપેક્ષાઓનો પાર નથી હોતો. તેઓ સતત શંકાઓ, કુશંકાઓ કર્યા કરતા હોવાથી તેઓ જલ્દી સાચા નિર્ણયો પર આવી શકતા નથી. તેઓ સતત તેમના ગમા અણગમાથી જ પ્રેરાઈને તેમના જીવનમાં નાના મોટા કાર્ય કરતા હોય છે. તેઓ કાં તો લઘુ ગ્રંથિ ધરાવતા હોય છે, કાં તો ગુરુ ગ્રંથિ, એટલે કે તેઓ પોતે ખરેખર જે છે તેનાથી કાં તો પોતાના ચઢિયાતા અથવા ઉતરતા સમજતા હોય છે. આ રીતે જીવવાથી તેઓનું મોટા ભાગનું જીવન તેમના નિયંત્રણ બહાર જ જીવાય કરે છે. તેઓ ધાર્યું કશું જ કરી શકતા નથી. તેમની અંદર હંમેશા વિચારોનું ઘમસાણ ચાલ્યા કરે છે. અસહાયતાપણે તેઓ આ વિચારોમાં ઝોલા ખાયા રાખે છે. જીવનની નાના મોટી ઘટનાઓ તેમની અંદર નકારાત્મક લાગણીઓ જન્માવે છે અને આ લાગણીઓમાંથી તેઓ સતત પ્રતિક્રિયાઓ આપ્યા કરે છે.
પરિણામે તેમના મોટાભાગના સંબંધોમાં સમસ્યાઓ હોય છે. અંગત અને વ્યાવસાયિક બંને ક્ષેત્રોમાં તેઓ સતત કટોકટીનો અનુભવ કર્યા કરે છે. ફક્ત મનમાં સ્તરે જીવાતા જીવનમાં આ લક્ષણો છે. યસ જેવો યસ. જીવન તો આટલું સમજીએ. બેન, શું નામ તારું? ડોડિયા એકતા. રિક્તા. હા. તે વાંચ્યું, તું શું સમજી એટલું કહીશ તું? આમાં જીવનમાં કેવી રીતના પ્રતિભાવાત્મક લેવો અને જીવનને કઈ રીતે મનુષ્યને જીવવું એવું મને સમજાણું. બરાબર. મનુષ્યને કેવી રીતે. બીજા મિત્રો કોઈ ઉમેરી શકશે? રક્તાબેને વાંચ્યું એના સંદર્ભમાં એક વાત તો એવી કરી કે ઘણા બધા લોકો ખૂબ સરસ જીવ્યા હોય છે અને એને યાદ કરે છે લોકો, અને પછી આખી જે વાત ત્યાર પછી જે છે એ ઘણી બધી મને કે નિષ્ફળતાઓ જે લોકોને મળી રહી છે એના માટેની વાતો કરી છે. તો એ કહે છે કે સૌના જીવનની એક સામાન્ય વિલક્ષણતા એ છે કે તેઓ સૌ હૃદયમાંથી જીવતા હોય છે, મનમાંથી નહીં. જેઓ મનમાંથી જીવતા હોય તેમાં કેટલાક લક્ષણો નીચે પ્રમાણે છે. પણ વિલક્ષણતાઓ, સામાન્ય વિલક્ષણતાઓ, એવું એ શબ્દ વાપરે છે. સૌના જીવનની એક સામાન્ય વિલક્ષણતા એ છે કે તેઓ સૌ હૃદયમાંથી જીવતા હોય છે. તો વિલક્ષણતા કોને કહીશું? તો માન્યતા લઈ શકાય એની જગ્યાએ? લઈ શકાય. આમ તો સ્ટીફન કોવીની 7 હેબિટ્સ છે ને, એને વિલક્ષણતા કહી છે. હેબિટ્સનો ગુજરાતી વિલક્ષણતા. એટલે ઘણી વાર શું થાય છે કે શબ્દો એવા આવે છે વાંચવામાં કે આપણે ઘણી વખત સમજવામાં થોડુંક આપણને મુશ્કેલ થાય છે. પણ હંમેશા માણસની આદત એ છે કે એ છે ને હૃદયમાંથી જીવતા હોય છે. આ એક વિલક્ષણતા સામાન્ય રીતે જોવા મળે છે. પણ એને લખ્યું છે કે મનમાંથી નહીં, જેવો મનમાંથી જીવતા હોય એમના લક્ષણો એને બતાવ્યા છે. જે હૃદયથી નથી જીવતા અને મનથી જીવા કરે છે એના લક્ષણો જે છે ને એ 1 થી 4 લખ્યા છે. જે જોઈ લઈએ આપણે ક્યાં ક્યાં રિલેટ કરે છે પ્રવીણભાઈ, બરાબર છે? કે ઈચ્છાઓ તથા અપેક્ષાઓનો પાર નથી બીજા પાસેથી. સતત શંકાઓ કર્યા કરી છે દરેક વાતમાં, અને નિર્ણય ઉપર એટલા માટે નથી આવી શકતા કારણ કે આપણને દરેક લોકોમાં, દરેક બાબતોમાં શંકાઓ જ રહે છે કે આમ ને આમ થશે. પછી અણગમાની વાત છે, આ ગમતું, આ ગમે છે, આ નથી ગમતું. તો એનાથી જ આપણે પ્રેરાઈને નાના મોટા કાર્યો કરતા હોઈએ છીએ કે નિર્ણયો કરતા હોઈએ છીએ. લઘુતા ગ્રંથિ પણ હોય આપણામાં કે મને મારું શરીર નબળું છે, મને સાયકલ ચલાવતા આવડતી નથી, મને અંગ્રેજી આવડતું નથી, હું આની સાથે કેમ બોલી શકું, આ લોકો બધા કેટલા હોશિયાર છે, હું એટલો હોશિયાર નથી. કેવી બધી લઘુતા ગ્રંથિઓ આપણામાં હોય છે. અને એ અથવા તો ઘણી વખત ગુરુતા ગ્રંથિ પણ હોય કે મારા જેવું કોઈ નહીં. યસ કમલ, એટલામાં તારે કઈ કમેન્ટ કરવી છે એઝ અ ફેસિલિટેટર? સર, આમ તો આ પેરેગ્રાફમાં હૃદયમાંથી જીવતા અને મનમાંથી જીવતા લોકોનું તફાવત વિશે વાત કરવામાં આવી છે. હા, તો હું થોડુંક એમાં વ્યાખ્યા કરી દઉં કે હૃદયથી જીવવું એટલે શું અને મનમાંથી જીવવું એટલે શું. તો હૃદયથી જીવવું એટલે કે દિલથી જીવવું અને આપણા જે આત્માને સાક્ષાત રાખી અને જીવવું. જેમ કે ગાંધીજી નહીં, એટલે એવું કહી ગયા કે ગાંધીજી પોતાનું જીવન હૃદયથી જીવતા હતા, એવું કહી શકીએ. અને મનથી જીવવું એટલે કે ઉપરછલ્લું જીવન અને દેખાવનું જીવન. જેમ કે કોઈ માણસ ખોટો દેખાવ કરતા હોય તો તેનું જીવન મનથી જીવ્યા બરોબર કહેવાય. સર, આમાં એક જોડું? હા, પ્રવીણભાઈ, કેવું બધું સમજવું જ છે. સામાન્ય વ્યક્તિ એકનો એક વ્યક્તિ હોય, પણ સામાન્ય આપણે વધારે એ બધા શબ્દો ઘણી વખત વાપરતા હોય, વાક્ય રચના લગભગ મોટા ભાગે જોવા મળતી હોય કે તું મારા મનમાં છે, તું મારા હૃદયમાં છે. સામાન્ય વ્યક્તિ એકનો એક જ છે, પણ સત્તા જો એને એમ કીધું કે તું મારા મનમાં છે, એટલે એ તરત એનું રિફ્લેક્શન આખું
ઉલટું ચાલુ થશે. એમ કહે કે તું મારા હૃદયમાં છે, એટલે એ ભલે મારા હૃદયમાં હું છે એ ખ્યાલ નથી, પણ હૃદયને વાત આવી ત્યાં સીધી એ વ્યક્તિ પોઝિટિવ વાત લે છે કે એના હૃદયમાં હું છું, એટલે મારા બાબતે સારી વાત એનામાં થઈ રહી છે એમ. હા, એવું બધું થતું હોય, બરાબર છે. ઘણા વ્યક્તિ એમ કે તું મારા મનમાં છે, એટલે તરત એનું રિફ્લેક્શન ઊંધું પડી જાય. એ જ વ્યક્તિ નામ કે તું મારા હૃદયમાં છો, તો એ વ્યક્તિનું રિફ્લેક્શન છે આપણા તરફે તરત બદલાઈ જાય છે. કોણ વાત છે? દાખલા ભાઈ સ્ટુડન્ટ છે એ લોકોને કેવું છે? વિશ્વરાજ વાંચે. એક મિનિટ સર વાત. જેઓ જીવનમાં સફળતાનો મર્મ સમજ્યા હોય છે, તેઓએ એક સત્ય પીછાણ્યું હોય છે કે જીવન જીવાય છે ક્ષણોમાં, પરંતુ જીવન મપાય છે વર્ષોમાં. આનો અર્થ એ થયો કે સફળ મનુષ્યોની ભવ્ય દેખાતી સિદ્ધિઓની પછવાડે ક્ષણે ક્ષણે સાચી રીતે જીવવાનો, સાચા નિર્ણયો લેવાનો, સાચું વર્તન કરવાનો તેમનો પુરુષાર્થ અને સંઘર્ષ હોય છે. મનુષ્ય જ્યારે દર ક્ષણે સાચું જીવવા મથે છે, ત્યારે જ સરવાળાને ગુણાકાર રૂપે તે છેવટનું સફળ જીવન પામે છે. આ રીતે સાચું જીવવાની પસંદગી હૃદયમાંથી હૃદયના ઉપયોગથી જ થઈ શકે છે, પરંતુ અહીં હૃદયનો અર્થ લાગણીઓનું સ્થાન નહીં, પણ સિદ્ધાંતોનો સ્ત્રોત એટલે કે અંતરાત્મા તેમ કરવાનો છે. મનુષ્યના જીવનમાં કોઈ પણ ઘટના ઘટે છે ત્યારે તેની અંદર લાગણીઓ ઉદ્ભવે છે. આ લાગણીઓથી ઉશ્કેરાઈ, ઉત્તેજિત થઈ તે કાંઈક કરે તો તે મનુષ્ય પ્રતિક્રિયાત્મક છે તેમ કહેવાય, પરંતુ આ લાગણીઓમાંથી તેનું વર્તન થઈ જાય છે. પહેલા જો તે જાતે પોતાના વર્તનની પસંદગી કરે અને તે માટે આત્મરાત્મનો ઉપયોગ કરતા શીખે, તો ધીમે ધીમે જીવન તેનો નિયંત્રણમાં આવતું જાય છે. તે માટે સૌથી પહેલા તો તેણે તેની પાસે પસંદગીની સ્વતંત્રતા છે જ તેનાથી સભાન થવું રહે. તે ઉપરાંત જીવનની દરેક ક્ષણે તેની સામે હંમેશા એક કરતા વધુ વિકલ્પો હોય છે. તે સમજતા અને આ વિકલ્પોને પારખતા શીખવું રહે. જ્યારે મનુષ્ય પોતાના હૃદયના ઉપયોગથી આ રીતે પસંદગી પૂર્વક જીવવું શરૂ કરે, ત્યારે તેની સહાયપણાની લાગણી દૂર થાય છે. તે સ્વતંત્ર છે, તેને અનુભૂતિ થાય છે, અને હવે તે પ્રતિક્રિયાત્મક રહેતો નથી. હવે તે કર્મશીલ થાય છે. કર્મ નક્કી કરવા માટે સાચું શું છે તે નક્કી કરવા માટે તે જે આંતરિક મથામણ કરે છે તેને આપણે પુરુષાર્થ કહીએ છીએ. આ પુરુષાર્થ ન કરવો પડે તે માટે ઘણા મનુષ્યો ખૂબ ઢસરડો કરે છે, ખૂબ પીડાય છે, પણ સાચું શું છે તે શોધ્યા કરી તેમજ કરવાની સ્તદી તેઓ લેતા નથી. આવા મનુષ્યોને આપણે પ્રમાદી તરીકે ઓળખીએ છીએ. જેઓ પ્રમાદી નથી, જેઓ કર્મશીલ છે, જેઓ પુરુષાર્થી છે, તેઓ હૃદયના અંતરાત્માના ઉપયોગથી જીવતા હોય છે. જ્યારે મનુષ્ય આ રીતે સિદ્ધાંતનિષ્ઠ, મૂલ્યનિષ્ઠ, વિવેકનિષ્ઠ જીવન જીવવું શરૂ કરે છે, હર ક્ષણે દરેક પરિસ્થિતિમાં આ જ રીતે જીવવા રત રહે છે અને ઉત્તરોત્તર વધુ ને વધુ તન્મયતાથી આ પ્રકારે જીવે છે, ત્યારે તે અનેરી મુક્તિનો અહેસાસ કરે છે. હવે તે પોતાને સંજોગોનો શિકાર, સમાજનો ગુલામ કે સંબંધોમાં અસહાય અનુભવતો નથી. તે પોતાના જીવનનું સંપૂર્ણ ઉત્તરદાયિત્વ સ્વીકારે છે. જીવનથી તેને સહેજ પણ ફરિયાદ રહેતી નથી, કારણ કે હવે તે જાણે છે કે તેના પ્રારબ્ધનું સર્જન તેના પોતાના પુરુષાર્થ પ્રમાણે થઈ રહ્યું છે. હવે તેના જીવનનું કેન્દ્ર ફક્ત એક જ બની રહે છે: શીખવું, શીખતા રહેવું, ઝડપભેર શીખતા રહેવું, શીખેલું જીવતા રહેવું, જીવનના સિદ્ધાંતોને જિંદગીની પ્રયોગશાળામાં સતત ચકાસતા, પારખતા અને આત્મસાત કરતા રહેવું, અસર અને કારણ વચ્ચેના વધુ ને વધુ સંકુલ, સૂક્ષ્મ અને ગૂઢ સંબંધો સમજતા રહેવું. આમ જીવવાથી તેના જીવનની ઉડાન વધુ ને વધુ બુલંદ થતી જાય છે. તેના જીવનમાં નવી નવી સ્થિતિજો ઉધડતી જ રહે છે. તે જીવનની અનંત યાત્રાનો પ્રવાસી બને છે. જીવનને તે હવે વધુ આત્મીયતાપૂર્વક જાણે છે, તેથી તે જીવનને વધુ ને વધુ આનંદપૂર્વક જીવી શકે છે. આ સફળતાનું હાર્દ છે તેના હૃદયમાં થયેલી ક્રાંતિ. કેવું લાગ્યું આ પછીનું જે
સાચું એક સરસ પેલા જે વાત થઈ કોમલ, એ થોડીક એવી વાત થઈ મનવાળી, અને પછી હૃદયવાળી વાત આવી. એટલે હૃદય એ ક્રાંતિ, હૃદયમાં થયેલી ક્રાંતિ કોને કે જો સમજાયું હોય તો આપણા વાંચન ત્વરિત શું પણ હાંસલ સર આમાં એવું કહ્યું છે કે હૃદયથી જીવવું એટલે લાગણીથી જીવવું નહીં, પણ સિદ્ધાંતોના સ્ત્રોતથી જીવવું એને હૃદયથી જીવવું કહેવાય એમ. એમાં આપણને સફળતા મળે, એના હૃદયથી સફળતા મળે અને એમાં ખુશી થાય, અને હૃદયની ક્રાંતિ કહે એવું સમજીશું સર. બરાબર, સરસ. બીજા કોઈ મિત્રો? સર વાક્ય છે એની અંદર કે જીવન જીવાય ક્ષણોમાં અને જીવન મપાય વર્ષોમાં. તો સર એ વાક્ય એક ખૂબ સારું સમજાવી શકે છે. મોટા ભાગે અમુક ક્ષણો એવી હોય છે કે જે આપણને ખૂબ જ ગમે છે, એટલે એને એવું કીધું છે કે અમુક ક્ષણો જીવાય ક્ષણોમાં, પણ કહીએ આપણે કે ભાઈ જિંદગી જે જીવીએ છીએ આખો વર્ષોમાં આવે એમ. આપણે વર્ષો વર્ષ જિંદગી જીવતા હોય છે, પણ અમુક જ ક્ષણ એવી હોય છે કે જે આપણે જીવાડી જાય છે. એ પણ બહુ સરસ વાક્ય છે, કારણ કે જીવી લેવું અને કેટલું જીવવું એ બેનો તફાવત કરે છે આ વાક્ય. પ્રવીણભાઈ? સર પ્રમાદી શબ્દનો અર્થ નથી સમજાણો. પ્રમાદી? સર હું કહું પ્રમાદી એટલે આળસુ. હા, બરાબર છે. એવું લખ્યું છે જેઓ પ્રમાદી નથી, જેઓ કર્મશીલ છે, એટલે કે એ આળસુ નથી પરંતુ તેઓ કર્મશીલ છે. સર હૃદય ક્રાંતિની થોડીક સ્પષ્ટતા કરું. હૃદય ક્રાંતિ એટલે કે આમૂલ પરિવર્તન અથવા તો કંઈક પામવાની આશા કે કઈ બનવાનો જુસ્સો આપણામાં હોય, કોઈ તમન્ના હોય, કોઈ આશા હોય. તો જેમ કે કોઈનું સપનું હોય તે પૂરું કરવા માટે રાત દિવસ મહેનત કરતા હોય, અને ત્યારબાદ તે સફળ થાય અને સફળતા મળે ને, તો એવું કહી શકાય એના વિશે કે તેને તેના જીવનમાં હૃદય ક્રાંતિ કરી છે તેવું કહી શકાય. હવે આગળનું પેરેગ્રાફ પ્રવીણભાઈ તમે વાંચો. સંજોગો એ પરિણામ છે, કારણ નથી. કોઈ પણ વસ્તુ કે બનાવવા માટે બાહ્ય વસ્તુ કે બાહ્ય સંજોગો કારણભૂત હોય છે એમ માનવું એ એક વહેમ છે. પોતાના જીવનમાં સંજોગો વિશે ફરિયાદ કરવી એ હંમેશા આપણી જાતે જેવા છીએ તેની બાહ્ય અભિવ્યક્તિ જ હોય છે. વ્યક્તિ પોતે જે હોય છે એ જ પ્રકારની, તેમજ એને અનુરૂપ વસ્તુઓ જ એને જીવનમાં પ્રાપ્ત કરવાની થતી હોય છે. જોકે અજ્ઞાન માનવ ન્યાયનો જે સિદ્ધાંત સમજી બેઠો છે એ પ્રમાણે આમ બનતું હોતું નથી. આજે બને છે તે અજ્ઞાન માનવીય નિયમ કરતા ખૂબ જ સૂક્ષ્મ, અતિ ગંભીર ને સૂક્ષ્મ સત્ય એવા નિયમ પ્રમાણે બનતું હોય છે. સંજોગો આપણને પાઠ શીખવતા હોય છે. સંજોગો હંમેશા છુપાઈને રહેલી નબળાઈનો પ્રગટ કરતા હોય છે. જે નબળાઈઓને પ્રગટ કરતા હોય છે તે નબળાઈઓને આપણે જીતવાની હોય છે. જે કાંઈ બને છે તે આપણે જે વસ્તુ શીખવાની જરૂર હોય છે એ વસ્તુ શીખવા માટે જ બનતું હોય છે. જો આપણે સાધના માટે એકનિષ્ઠ હોય તો એ વસ્તુનો આનંદપૂર્વક તેમજ કૃતજ્ઞતાપૂર્વક સ્વીકાર કરવો જોઈએ. યસ, સંજોગો પરિણામ છે, સંજોગો પાઠ શીખવે છે, કારણ નથી. આમ સંજોગો નિમિત્ત નથી. યસ, લગભગ સમજાઈ ગયું છે. કઈ ઘટનાઓ ઘટે છે તો આપણે એવું એના ઉપર ઘણી વખત દોષ દેતા હોય કે સંજોગો આવા હતા એને લઈને આવું છું, પણ સંજોગો એ કારણ નથી. આપણે કારણ તરીકે ઘણી વખત એ સંજોગોને પકડીએ છીએ. તો અહીંયા એક એ વાત સમજવાની હતી. પરેશ, સેશન ભારે લાગ્યું હોય એવું દેખાય છે. હા સાહેબ, એવું છે. થોડુંક શબ્દોમાં તકલીફ તો અનુભવાય છે, પણ વાંધો નહીં. સાથે ઉદાહરણો તમે સમજાવો છો એટલે થોડુંક સરળ પડે, પણ થોડુંક ગૂંચવણ વાળું બને છે. ના નહીં તો કમલ, રિફ્લેક્શન લઈ લઈએ બધાના થોડા આજના. હા, તો આજનું આપણું સેશન પ્રતિભાવાત્મકતા એટલે હૃદય ક્રાંતિ, તો એને લઈને બધા પોતપોતાના રિફ્લેક્શન. શરૂઆત સ્નેહાબેન તમે કરો. આમ તો સેશનમાં બધું સમજાઈ તો ગયું, પણ થોડાક શબ્દ બધા આમ થોડાક ભારે લાગ્યા, કે સેશન થોડુંક આમ ભારે લાગ્યું સમજવામાં. પ્રતિભાવાત્મક હૃદયની ક્રાંતિ કે છે, તો એમાં કદાચ આપણે રિલેટ કરીએ કે પ્રતિભાવાત્મક રીતે જો આપણે બધી વસ્તુઓ લઈએ તો હૃદયની ક્રાંતિથી આપણે જીવન જીવી શકીએ. વનિતાબેન? હા, આજે સંજોગો એ પરિણામ છે, કારણ નથી. ને સંજોગો આપણને પાઠ શીખવતા હોય છે. એ થોડુંક ઉદાહરણ રૂપે
કોઈક સમજાવે તો વધારે સારું. હા, આમ જોઈએ તો સંજોગો એટલે બનાવ કે કોઈ ઘટના હોય એ પરિણામ છે, પણ એ કારણ નથી. તો આપણે ક્યારેક કોઈ બનાવ કે ઘટનાને આપણે દોષ આપતા હોય અથવા તો કોઈ બીજાને દોષ આપતા હોય તો એ નથી, પણ આપણને એ પાઠ શીખવતા હોય છે. જે કઈ ઘટના કે બનાવ બનતો હોય તે આપણને કઈક નવું અનુભવ કરાવતા હોઈએ. પ્રવીણભાઈ, મોટા ભાગે એમાં મને તમને એવું થતું કે સંજોગ એક પરિણામ નથી. ઘણી વખત કોઈ માતા પિતાને પોતાના બાળકને ભણાવવું હોય છે, પણ સંજોગો એને ભણાવી શકતો નથી. તો એનું કારણ નથી હોતું, આમ એનો સંજોગ હોય છે અને એનાથી એને કંઈક નવું શીખવા મળે છે. કે જે એને છોકરા હોય એને શીખવા મળે કે ભાઈ હવે આગળની પેઢી એમના જે છોકરા થાય એને હું ભણાવીશ અને કંઈક બનાવીશ, તો એ છોકરો પણ એમને કંઈક શીખે છે એની અંદરથી. એટલે કોઈ પણ સંજોગો આપણા હાથમાં નથી હોતા, પણ એ સંજોગમાંથી આપણે કંઈક નવું શીખતા હોઈએ છીએ. બીજા મિત્રો આજના સેશન વિશે. સરસ. એક આમ તો મધ્યમાં નથી હજી પહોંચ્યા આપણે, સ્ટાર્ટિંગમાં જ છીએ હજી પુસ્તક. પણ નવા નવા શબ્દો અને નવા નવા વાક્ય રચનાઓ અને નવી નવી સ્ત્રોતો જે બધા મળી રહ્યા છે એ સંજોગો હોય, કારણો હોય, પ્રતિકાત્મકતા હોય, પ્રતિભાવ હોય, એને ઉદાહરણો સાથે જે અહીંયા સમજાવવાની પુસ્તકમાં કોશિશ થઈ રહી છે. અને ક્યાંક ને ક્યાંક એ આપણા રિલેટેડ જ હોય છે. ક્યાંક ને આપણે જે જીવન જીવવાની જે રચનાઓ છે એની સાથે જ ક્યાંક ને ક્યાંક આ પુસ્તકમાં જે રચનાઓ જોડાયેલી છે એકબીજાને સમન્વય થાય છે. શબ્દો ક્યાંક અઘરા પડે છે પણ ધીરે ધીરે ક્યાંક શબ્દો પાછા સમજાય છે. એટલે એક તો ગુજરાતી ગ્રામરમાં પણ થોડોક ઉપયોગી પણ બને છે અને એમાં સુધારો થાય છે. અને સતત એક બીજું છે કે સતત જે ટીમ છે સતત જે જોડાવા વાળા છે સતત જોડાઈને સારી રીતે પોતાના પ્રતિભાવો આપી રહ્યા છે. પણ એ પણ મજા આવે છે, એકબીજાના પ્રતિભાવો મળે છે સારી રીતે, એટલે એ પણ ગમે છે. એટલે પ્રવીણભાઈ, કોઈ પણ સ્થિતિ હોય તેમાં આપણે બધા સ્થિરતા પકડી રાખીએ છીએ. કે ઠંડી હોય છે, તબિયત ખરાબ હોય છે, કોઈ પણ સમસ્યા હોય તો પણ આપણે બધા સાથે મળી અને સ્થિરતા પકડી રાખીએ, જોડાઈએ છે ટૂંકમાં. તો એવી રીતે આપણે આપણા જીવનમાં પણ સ્થિરતા પકડી રાખવી તે આ બુક ઉપરથી શીખવા મળે છે. હા, અવંતિકાબેન, તમને આજનું સેશન કેવું લાગ્યું? હા કોમલબેન, આમ તો ઘણા સમય પછી આજ હું જોડાણી છું, એટલે જે બુકમાં લિંક હતી ને કન્ટિન્યુ થોડીક વિખાઈ ગઈ હતી વચ્ચે, પણ હવે હું ટ્રાય કરીશ જોડાવાની. અને સેશનમાં જે હતું ને કે પ્રતિભાવ ને પ્રતિક્રિયા, તો આમ તો પ્રવીણભાઈ કીધું ને એમ ઘણા બધા શબ્દો અટપટા હોય, એટલે આપણે સતત લર્નિંગ સેશન છે એટલે આમ સતત શીખીએ જ છીએ નવું નવું. અને જે હતું ને હૃદયથી જીવવું ને મનથી, કે લઘુતા ગ્રંથિ હોય, ગુરુતા ગ્રંથિ હોય, તો હવે એવો પ્રયત્ન કરશું નેક્સ્ટ સેશન સુધી કે આપણામાં આપણે હૃદયથી જીવી શકીએ એવા કયા કયા પ્રયત્નો કરી શકીએ છીએ. તો એ આજનું લર્નિંગ હશે. બરોબર છે. નિલેશભાઈ, તમને આજનું સેશન વિશે. સેશન આજ તો ઘણું અઘરું લાગ્યું મને તો. અને જે આપણે આ હૃદય અને મન આ બંનેનો જે તફાવત હતો એમાં થોડુંક કેવું હતું કે ભાઈ મન તો આપણે ચંચળ હોય છે, બરોબર, એટલે એનું નક્કી ન હોય એ કઈ રીતે જીવવા માંગે છે. પણ એક હૃદયથી વિચાર થઈ ગયો કે આપણે આ જ રીતે જીવવા માંગીએ છીએ, તો એ આપણે ઘણી વાર એમાંથી સફળ પણ થતા હોય ને મનનું કઈ નક્કી ન હોય. આપણે એક ઉદાહરણ લઈએ કે ભાઈ થોડુંક એક રમૂજી ઉદાહરણ છે કે ભાઈ કોઈ છોકરીને આપણે પસંદ કરીએ છીએ, તો મનમાં છોકરીઓ આમ જોઈએ તો ભાઈ આ સારી છે, ઓલી સારી છે, પણ એક હૃદયમાં જે બેસી ગઈ હોય ને એને આપણે ક્યારે કાઢી નથી શકતા એવું હોય. એટલે આ સેશન આજનું થોડુંક એમ તો સારું રહ્યું, અઘરું લાગ્યું છે. પરેશભાઈ, આજના સેશન વિશે. હા કોમલબેન, આમ તો સવારમાં જ બે શબ્દો આપ્યા હતા એના લીધે થઈને થોડુંક આડું અવળું તો જાતું હતું, સમજવામાં થોડીક તકલીફ અનુભવાની, પણ ખરેખર દરેક વખતે કઈક સેશનમાં નવું હોય, એટલે નવું એટલે કે એમાંથી ક્યાંક ઉપયોગી બને એવું શીખવા મળતું હોય દર વખતે. એટલે આજે આ શબ્દો રહ્યા એના આધારે પ્રતિભાવ ને પ્રતિકાત્મકતા ને આ બધું રહ્યું એને સમજવાના પૂરા પ્રયત્નો આગળ કરીશું હજી એક વખત. કેમ કે કાલે નિરૂપાબેન ને અમે ત્યાં ખાંભા હતા, ત્યાં ડિસ્કશન કરતા હતા પ્રેય ને સ્ટેય, એમાં થોડી કન્ફ્યુઝન હતી, તો 10 મિનિટ જેવું બેઠા, એટલે પાછું ક્યારેક ક્યારેક
વાગોળાતો જાય જ્યારે ભેગા થઈ જઈએ ત્યારે. એટલે સેશન ના લીધે ઈ એક છે કે ક્યાંક ને ક્યાંક ઇમ્પ્રુવમેન્ટ થોડું થોડું આવે છે. એ કોણ બાકી મેહુલભાઈ તમે? હા બેન, આમ તો છે ને મોટા ભાગે આપણે જયારે સેશન ચાલુ હોય ને ત્યારે આમ તો આપણે સમજાઈ જાય, પછી એની સેશન ને પાછા વચ્ચે 15 દિવસ નીકળી જાય ને તો આગળ જે સેશનમાં શીખ્યા એની પાછું મગજમાં તો વહી ગયું હોય કે ભાઈ એના અર્થ શું થાય. કારણ કે ક્રિટિકલ શબ્દ છે અને માંડ કરીને આપણે મગજમાં બેસાડ્યા હોય, સમજવાની કોશિશ કરી હોય એક્ઝામ્પલ આપીને, પણ ઘણી વખત થાય એવું પછી 15 દિવસ જાય ને એટલે આગળનું સેશનમાં જે હોય ને શબ્દો એ પાછા ભૂલાઈ જાય એનો અર્થ શું થતો હતો. એટલે આમ પ્રયાસ ઘણા સારા છે આપણે કે શીખતા રહીએ છીએ કંઈક નવું નવું. હા પ્રવીણભાઈ? એકને સમજી તો બીજું ભૂલાઈ જાય એવું થાય ને. ભૂલાઈ જાય. હા. નિતેશભાઈ ડાભી તમે થોડું કયો. અમે તો આ પહેલી વાર અને મેડમ જોડાણા મીટિંગમાં એટલે કાંઈ ટપો ન પડે, તો ધીમે ધીમે હવે 21 દિવસ ઇન્ટર્નશીપમાં આવ્યા છીએ એટલે ધીમે ધીમે કાંઈક શીખવી એવું પ્રયાસ કરશું. બીજું શું, ધીમે ધીમે ટપો તો પાડવો જ જોઈએ, નકર નહીં હાલે. એટલે આ લિંક રાખજો, એટલે દર 15 દિવસે આવું સેશન થતું જોડાઈ જવાનું. ઇન્ટર્નશીપ બાદ પણ એમ. હા સર તમે કયો આજના સેશન વિશે. મને પણ એવું જ લાગ્યું કે થોડુંક માનો કે પ્રતિભાવાત્મકતાનો અને દરેક વાતોને સમજવાની થોડીક મુશ્કેલી પડી. કારણ કે એટલે મુશ્કેલી બે રીતે પડે કે ભાઈ આપણે એટલી બધી સ્પષ્ટતાઓ પોતે નથી કેળવી શકતા, અથવા તો એ કેળવવા માટે વધારે સારું રીતે એક્સપ્લેન પણ નથી કરી શકતા. બધાનો આભાર, જોડાતા રહેજો બધા. એક મિનિટ આગળની દોર તો કોઈકને સોંપો. સ્નેહાબેન કુંભાણી નામ દેખાય છે અહીંથી, આપી દો દોર. સ્નેહાબેન હવે આગળનું સેશન છે ને 94 પેજ નંબર 94, એ પેજ થી તમે બે વખતનું સેશન લેજો. મને વનિતા પીડીએફ કરીને સેન્ડ કરી દેજો ને, મારે પાસે બુક નથી એટલે. અને બધા મિત્રો પ્રતિભાવ અને પ્રતિક્રિયા ઉપર આગળના સેશનમાં જ્યારે મળીએ ત્યારે ઉદાહરણો સાથે થોડાક 2-3 ઉદાહરણો આપે તેવી આશા.